नमो लोये सवसाहुणम् नमो लोये सवसाहुणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौव पावकपणासनो सौव पावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमो अरिहन्ताणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वजायाणं नमो वजायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौव पावकपणासनो सौव पावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमो अरिहन्ताणं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वजायाणं नमो वजायाणं नमो लोये सवसाहुणं नमो लोये सवसाहुणम् ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सौव पावकपणासनो सौव पावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसि परमं हवै मंगलम् परमं हवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આપણી આ જાગૃતિ વર્ધક શિબિરમાં બીજા દિવસના બીજા સેશનમાં સ્વાગત. સવારે નક્કી કર્યું તેમ સિદ્ધ સ્તુતિ એ છૂટાપણા માટેનો એક ઉત્કૃષ્ટ પ્રયોગ દાદા ભગવાને બતાવેલો છે. એના ઉપરની છણાવટ સારી એવી થઈ છે. હવે એનું વ્યવહારમાં આપણે ક્યાં ઉપયોગ કરી શકીએ, એક એક ગુણ વ્યવહારમાં મુશ્કેલી આવે ત્યારે એનો ઉપયોગ કેવી રીતે કરાય, એ બોલવાથી યાદ કરવાથી આપણને વ્યવહારની કઈ કઈ જગ્યાએ મુશ્કેલી દૂર થાય
એ કવિરાજે બહુ સરસ રીતે પદમાં વણી લીધું છે. તો એ પદથી આપણે શરૂઆત કરીએ છીએ. શબ્દો બહુ ધ્યાનથી સાંભળજો અને બોલજો, એમાં ઘણા ફોડ પડે એવા છે. પદ લેજો. તો એક વસ્તુ પદ જરા તૈયારી થાય છે ત્યાં સુધીમાં, આ હું શુદ્ધાત્મા છું બોલવાનું કારણ શું છે? રાતના આપણે સૂતી વખતે આજ્ઞા છે દાદાની, નિધિધ્યાસન કરતા કરતા હું શુદ્ધાત્મા છું બોલતા બોલતા જવું. દિવસ દરમિયાન બી આપણે બોલી શકીએ છીએ, જરૂર પ્રમાણે ઓફકોર્સ. એની પાછળનું કારણ શું? તો કે અનંત અવતારથી હું નામધારી છું, એ આપણે સમજણ, જાગૃતિ અને સમજ લઈને આવેલા છે. હું જ નામધારી છું. એટલે દાદા કે એ તું 1000 માઇલ ઊંધી દિશામાં ચાલે છો, મિથ્યા દ્રષ્ટિમાં ચાલેલો છું. એટલે એ પાછું ફરવા માટે તું જે ખરેખર છે, તારું જે સ્વરૂપ છે, એ સ્વરૂપને યાદ કરવાનું કે બોલવાનું છે. એટલે ઊંધા ચાલેલા હું નામધારી છું, એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા 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 સેન્ટરમાં આવી જઈએ છીએ આપણે. પછી બોલવાની જરૂર નહીં રહે. એટલે અવળી સમજણને છેદવા માટેનો આ એક આયોજન છે કે જે આપણે છીએ એ હું શુદ્ધાત્મા છું બોલવાનો પ્રયોગ છે. એથી આગળ પછી આત્માના ગુણો, જે આપણા સ્વરૂપના ગુણો છે, એટલે તે રૂપ થતા જઈએ આપણે, એ ગુણ આપણામાં પ્રગટ થતા જઈએ અને એટલું પ્રકૃતિથી છૂટા પડતા જઈએ. શુદ્ધાત્મા શબ્દનું પ્રયોજન બી દાદા ભગવાનનું મૌલિક પ્રયોજન છે. આમ શાસ્ત્રમાં કે ક્રમિક માર્ગમાં ઉલ્લેખ થાય તો કે ભાઈ હું આત્મા છું અને આ શરીરથી જુદો છું, એવી રીતે થાય. હું આત્મા છું, તો એની જગ્યાએ દાદાએ શુદ્ધ આત્મા છું. શુદ્ધ આત્મા એટલા માટે કીધું કે આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને તારાથી કંઈ પણ વ્યવહારમાં અઘટિત થઈ જાય, આપણાથી વ્યવહારમાં લોક નિંદ્ય કંઈ પણ ખરાબ કામ બી થઈ જાય, છતાં તારી શુદ્ધત્વ પર કોઈ આંચ આવતી નથી. આત્મ સ્વરૂપે કરીને તું શુદ્ધ હતો, છે અને રહેશે, માટે તું એવો શુદ્ધાત્મા છે. ભૂલ, દોષ, નિંદ્ય કે ગમે તેવું ખરાબ કામ પ્રકૃતિથી થાય છે અને તું એનાથી જુદો છે. તું ક્યારેય અશુદ્ધ થયો નથી, તું ક્યારેય અપવિત્ર થયો નથી, એવો અવિનાશી શુદ્ધાત્મા છે. એ વસ્તુ આપણે લક્ષ્યમાં લાવવા માટે દાદા ભગવાને શુદ્ધાત્મા શબ્દનો પ્રયોગ કરેલો છે. તું ત્રિકાળ શુદ્ધ છે, પ્રકૃતિથી ભિન્ન છે. કેટલી મોટી ગેરંટી, કેટલો મોટો આપણને અનુભવ અને કેટલી મોટી સમજણ આપે છે. એવો આત્મા જે વ્યવહારનો કિંચિત માત્ર એને સ્પર્શ થતો નથી, સારું કે ખરાબ, એવી દશામાં આપણને બેસાડ્યો છે. એ શુદ્ધાત્મા કહેવાનો આખો આશય છે. ચાલો હવે આપણે એ જે 9 કલમો, એ જે આત્માના ગુણો છે એનો વ્યવહારમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય, એ દાદા ભગવાનની વાણી ઉપર કવિરાજે સરસ પદમાં વીણેલું છે, વણાયું છે, એ આપણે બોલીએ છીએ. ધ્યાનથી સાંભળજો, ઘણી ચાવીઓ મળશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના, દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો. અભયદાન મહાદાન છે, અભયદાન મહાદાન છે, વર્તે અક્રમ વર્તે અક્રમ મોક્ષદાની પરિપૂર્ણ છે, મોક્ષદાની પરિપૂર્ણ છે, મોક્ષ સ્વરૂપ ભગવાન, મોક્ષ સ્વરૂપ ભગવાન, નિજ પદ નિર્વિહારી સ્વ, નિજ પદ નિર્વિહારી સ્વ, શાસન ખુદ શુદ્ધ અર, શાસન ખુદ સુદ વ્યવહારે સંપૂર્ણ છે, વ્યવહારે સંપૂર્ણ છે, અક્રમ રક્ષણાત્મા, અક્રમ રક્ષણાત્મા, વ્યવહારી રૂપકને જગમાં, વ્યવહારી રૂપકને જગમાં, આવે તંત તોફાન, આવે તંત તોફાન, તત્ક્ષણ હાજર થઈ જશે, તક્ષણ હાજર થઈ જશે, દાદા ક્રમ જ્ઞાન, દાદા ક્રમ જ્ઞાન, આવે સામે ગુડ પ્રશ્નો, આવે સામે ગુડ પ્રશ્નો, ગુંગળાવે સુજ ડખો ડખલ, ગુંગળાવે સુજ ડખો ડખલ, હું અનંત દર્શન વાળો છું કહી, હું અનંત દર્શન વાળો છું કહી, પ્રગટ કરો સમભાવનિકા, પ્રગટ કરો સમભાવનિકા, સમજન પડતી હોય ન જ્યારે, સમજણ પડતી હોય ન જ્યારે, મતિ મુજાએ વ્યવહારે, મતિ મુજાએ વ્યવહારે, હું અનંત જ્ઞાન વાળો છું જો, હું અનંત જ્ઞાન વાળો છું જો, સમજણ દોડી સથવારે, સમજણ દોડી સતવારે, વેદના મન દેહ વેદાય, વેદના મન દેહ વેદાય, નિર્વેદક ને કશું ન થાય, નિર્વેદક ને કશું ન થાય, હું અનંત સુખનું ધામ છું બોલીએ, હું અનંત સુખનું ધામ છું બોલે,
શાશ્વત સુખ જ સુખ વર્તાય શાશ્વત સુખ જ સુખ વર્તાય મન દેહ બળ ઘટે જીયારે મન દેહ બળ ઘટે જીયારે શારીરિક શક્તિ ક્ષીણ થાય શારીરિક શક્તિ ક્ષીણ થાય હું અનંત શક્તિ વાળો છું કહેતા હું અનંત શક્તિ વાળો છું કહેતા શક્તિ ધોધ પ્રપાત સહાય શક્તિ ધોધ પ્રપાત સહાય લૂંટારા લૂંટફાટ કરે ને લૂંટારા લૂંટફાટ કરે ને ભય ગર્ભિત વ્યાધિ વીટાય ભય ગર્ભિત વ્યાધિ લૂંટાય હું અવ્યાબાદ સ્વરૂપ છું બોલે હું અવ્યાબાદ સ્વરૂપ છું બોલે અંગ આદિ તૂટ ઉકલી જાય અંગ આદિ તૂટ ઉકલી જાય હિંસક જનાવર જંગલી પશુઓ હિંસક જનાવર જંગલી પશુઓ સિંહ સામા જો ભેટી જાય સિંહ સામા જો બેટી જાય હું અમૂર્ત છું હું અમૂર્ત બોલે હું અમૂર્ત છું હું અમૂર્ત બોલે અલોપી અદિઠ અદ્રષ્ટ થાય અલોપી અદિઠ અદ્રષ્ટ થાય સો કહતા સાવર્તે ત્યારે શોક હતા સાવરતે ત્યારે ગળમથલી મૂંઝવણ ખૂબ થાય ગળમથલી મૂંઝવણ ખૂબ થાય હું અગુરુ લઘુ સ્વભાવી છું બોલ્યે હું અગુરુ લઘુ સ્વભાવી છું બોલે હાસ્ય ફુવારા ફૂટી જાય હાસ્ય ફુવારા ફૂટી જાય લોભ લાલચ માં લપટાવાના લોભ લાલચ માં લપટાવાના પ્રસંગ આવે સંસારે પ્રસંગ આવે સંસારે હું અનંત ઐશ્વર્ય વાળો છું સ્વ હું અનંત ઐશ્વર્ય વાળો છું સ્વ કુબેર સ્વદેશે સ્વીકારે કુબેર સ્વદેશે સ્વીકારે વિચારો ના વાદળ વીટિયા વિચારો ના વાદળ વીટિયા વરસે ગાંઠો મન જો દોષ વરસે ગાંઠો મન જો દો હું નિર્વિચારી છું બોલ્યો ત્યાં હું નિર્વિચારી છું બોલ્યો ત્યાં નિર્વિચાર પદે છે મો નિર્વિચાર પદે છે મોક્ષ
દેહાકાર બદલાઈ જાતા દેહાકાર બદલાઈ જાતા શોકન ધરવો મનમાં લગાર શોકન ધરવો મનમાં લગાર હું નિર્નામી છું જ અનામિત ક્ષણ હું નિર્નામી છું અનામિત ક્ષણ ભિન્ન અસીને ભિન્ન મિયાન ભિન્ન સીને ભિન્ન મિયાન વ્યવહારે નિરઉપેક્ષિત વ્યવહારે નિરઉપેક્ષિત દિવ્ય ચક્ષુ પ્રગટીકાયા દિવ્ય ચક્ષુ પ્રગટીકાયા અજ્ઞાને સંપૂર્ણ સુરક્ષિત અજ્ઞાને સંપૂર્ણ સુરક્ષિત અડેન કાળ કરમ ને માયા અડેન કાળ કર્મને માયા. જય જય સત્ય. આ જરા પદ કયું છે રેફરન્સ આપણે આ મુક્તિ સુખનું કંઈક છે અને આ પદનું નામ છે અભયદાન મહાદાન અને સતરંગીમાં મુક્તિ સુખ 1 માં પદ નંબર 91 91. પણ આમાં શું છે ઓલું મુક્તિ સુખ 1 હવે આજકાલ નહીં હોય એટલે સતરંગણી કે બીજું કોઈ રેફરન્સ 34 નંબરની સીડીમાં છે પદ નંબર 682. હું તમને આ 2-3 રેફરન્સીસ આપું છું કારણ કે અત્યારે બધું યાદ ના રહે ક્યારે શું બોલવાનું તો એમાંથી આપણે રેફર કરી શકાય એટલા માટે એનો સાર કહી દઉં, એનો સિદ્ધાંત કહી દઉં. સિદ્ધાંત એટલો જ છે કે મતી મૂંઝાય, હું શું કરું મને સમજાતું નથી, આટલા મહેમાન આવે છે, આ રસોઈ બનો આ બનો નથી સમજાતું, અનંત દર્શનવાળો છું, સમજ આવી જાય સૂઝ પડી જાય, મારે શું કરવું જોઈએ એ જ ખબર નથી પડતી મને, આ ધંધો કરું તે ધંધો કરું, આ મકાન લો તે મકાન, ખબર જ નથી પડતી, અનંત જ્ઞાનવાળો. બહુ જ થાક લાગ્યો, થાકી ગયા, નબળાઈ લાગે છે, અનંત શક્તિવાળો. મજા નથી આવતી, દુઃખી દુઃખી થઈ ગયા, અનંત સુખનું ધામ. બાધા પીડા માનસિક કે શારીરિક, ભય લાગે તારા ટુકડા ટુકડા કરી નાખીશ, અચાનક કોઈ કે તારું ધનોત્પનોત કરી નાખીશ, ભય, માનસિક દુઃખ, શારીરિક દુઃખ, અવ્યાબાદ સ્વરૂપ, કારણ કે આત્મા બાધા પીડા રહિત છે. કોઈ લાલચ આપે, આટલા આમ કર્યો ને ખોટું કામ કરી નાખો, લાખો રૂપિયા મળશે, તમારું નામ થશે, ખોટી લાલચ, લોભ એવી આવે ત્યારે પ્રકૃતિમાં તન્માયાકાર થાય, ત્યારે હું અનંત ઐશ્વર્ય વાળો છું, મારે આ ભિખારી પણ છે એના માટે. બહુ જ વિચારો ધમાલ ધમાલ થતી હોય, હું નિર્વિચારી છું. શરીરનો કંઈ ફ્રેક્ચર થયું, પગ બદલાયું, ડિફોર્મેશન એટલે કંઈ ઓલું થઈ ગયું, તો હું જે ભાગ ડિસ્ટર્બ થઈ ગયો છે, બગડી ગયો છે, કપાઈ ગયો છે, તૂટેલો છે, ભાંગેલો છે, આકાર બદલાઈ ગયો છે, તો હું આ નથી. એને શાસ્ત્રમાં નામ કર્મ કહેવાય છે, શરીરને જે મળે ને, એટલે હું નિર્નામી છું, હું નિર્નામી છું બોલીએ એટલે કે જે થયું છે તે હું નથી. આ બે અર્ક કીધો, એનો પ્રિન્સિપલ એટલો જ છે કે જે બી ખરાબી ખોટી તકલીફ થાય છે પ્રકૃતિમાં છે, મને નથી થતી, એ જાગૃતિ લાવવા માટે આ કાઉન્ટર પુરુષાર્થ છે. પ્રકૃતિમાં તન્માયાકાર થઈ જઈએ તો એમાંથી ખેંચીને લાવવા માટે ના, હું આ નથી, હું અનંત જ્ઞાનવાળો, હું અનંત શક્તિવાળો, હું અનંત સુખનો ધામ, હું આ છું, આ છું, આ છું. એ એનો મૂળ સિદ્ધાંત છે. વ્યવહારમાં મુશ્કેલી આવે ત્યારે પ્રકૃતિમાં જો તન્માયાકાર થવાનો ઉદય આવે, એ ન થવા માટે, એના ભૂગોટો ન આવે એના માટે એની સામેના પ્રતિપક્ષી જ્ઞાન વાક્યો, આત્માના ગુણોની ભજના કરવાનો આ અર્ક છે. ઓકે, ડિટેલિંગ પછી મળશે, અમે કદાચ કાલે એક તમે નોટ્સ બી આપી દઈશું. ઓકે, હવે એ સિવાય જે આપણે બીજો એનો મેઇન ફાયદો જોયો હતો કે જે આપણે છીએ તે ગુણ આપણામાં પ્રગટ થાય. હું આત્મા છું, પ્રકૃતિથી જૂન છો, અનંત જ્ઞાનવાળો, અનંત દર્શન. મુખ્ય તો ગુણ જ્ઞાન દર્શન, 4 બોલો હોય તો જ્ઞાન દર્શન, સુખ અને શક્તિ, એ 4 બી વાગોળ વાગોળ કરીએ તો આપણી અંદર એ પ્રગટ થાય.
અને આપણે આ છે જ. દાદા કે તું આત્મા છું, પણ આત્મા એટલે કેવો? હાઉ ટુ ફાઇન્ડ આઉટ? તું બોમ્બે વાળો છું. બોમ્બે વાળો શેના આધારે? ચોપાટી છે, બંગલો છે, બધું આ છે, એટલે હું બોમ્બે વાળો છું. હું આત્મા છું તો કઈ રીતે? તો આ ગુણોને લીધે હું આત્મા છું. એટલે એ ગુણોની ભજના કરતા કરતા આપણે તે સ્વરૂપ થઈ જઈએ છીએ. અને આ હવામાંથી નથી આવેલા, એમને એક એક ગુણનો અનુભવ કરેલો છે, અને એ અનુભવના આધારે વચનો નીકળેલા છે. એટલે આપણા ક્રિયાકારી થાય છે, આપણને ઇફેક્ટ થાય છે, આપણને પરિણામ આવે છે. અને વ્યવહારમાં બહુ તન્માયાકાર થઈ ગયા હોય અને 1 કલાક જો આ સિદ્ધ સ્તુતિ કરી હોય, ધમધમાઈને આ આત્માના ગુણોની ભજના કરી હોય, તો એટલા ફર્સ્ટ ક્લાસ પ્રકૃતિથી છૂટા પડી જવાય, સરસ રીતે આત્મામાં આવી જાય. હે શાંતિ, નિરાકુરતા, નોટ શાંતિ, નિરાકુરતા, જે આત્માનો 1 ગુણ આપણી અંદર જ્ઞાન લેતા સાથે પ્રગટ થાય છે. એ પાછી નિરાકુરતામાં આપણે પ્રસ્થાપિત થઈ જઈએ. એટલે આ સિદ્ધ સ્તુતિનો અદ્ભુત પ્રયોગ છે. છૂટાપણાની માસ્ટર કી બીજી જો મોટી હોય તો આ છે. પહેલા 3 વાક્ય તો છે જ, પછી આવી છે. આમ તો ચાવીઓ એકો એક સારી છે, જ્યારે જે વાપરવાની હોય એ પ્રમાણે. એટલે એનો આપણે પ્રયોગ અત્યારે કરીએ છીએ. અને દાદાના વચનો હતા, જે આપણે નિશ્ચય વ્યવહાર ચરણવિધિ છે, એમાંનો વચ્ચેનો જે ભાગ છે, હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું, હું અરૂપી છું, અસંગ છું, અને હું જેટલો ભાગ છે એ બધું સિદ્ધ સ્તુતિ જ છે. એટલે આપણે ક્યારે બી બોલવું હોય તો એ ભાગ અવશ્ય બોલી શકાય. દરેક વાક્ય સમય સંજોગ પ્રમાણે 5 વાર બોલો, 10 વાર બોલો, એવી રીતે આપણે બોલી શકાય. એટલે ઘરે તમારે પ્રયોગ કરવો હોય તો એ રીતે એ વાક્યોથી લઈ અને એનો પ્રયોગ કરી શકાય છે સિદ્ધ સ્તુતિ સ્વરૂપે. એનો સમય મર્યાદા સાચવીને આપણે અલ્પ પ્રયોગ એ જ વસ્તુનો 1 વાક્ય 2 વાર બોલીશું. જ્ઞાન દર્શનવાળું થોડું વધારે બોલીશું, કારણ કે એ મુખ્ય ગુણો છે. એનો પ્રયોગ આપણે અત્યારે કરીએ છીએ. આપણને એનો ખ્યાલ આવે કે કઈ રીતે થાય, શું થાય, અને પછી તમારે એના આધારે કંઈ અનુભવ કેવો હોય તો તમારે કહેવાનું છે. હવે આપતા પુત્રોને આમાં કાંઈ ઉમેરવું છે એક શોર્ટમાં? યા તો વી કેન સ્ટાર્ટ સ્ટ્રેટ અવે. જય સચ્ચિદાનંદ. પહેલી વાત તો એ છે કે દાદા કહે કે અમારે હું શુદ્ધાત્મા છું બોલવું પડતું નથી, અને કારણ કે એ વ્યવહારથી ટોટલી ટ્રાન્સપરન્ટ થયેલા. આપણો આખો વ્યવહાર બાકી છે. એટલે આપણા વિકલ્પની સામે એમણે કીધું હું શુદ્ધાત્મા છુંનું શુદ્ધ વિકલ્પ આપેલો છે, કારણ કે તેમાં શબ્દનું અવલંબન છે. આત્મા મૂળ કલ્પ સ્વરૂપ છે, અને એમાં આ વિકલ્પ થવાથી આ ભટકામણ અને 4 ગતિની ભટકામણ થઈ. એમાં આપણને આ શુદ્ધ વિકલ્પ આપીને જે આ બાકી રહી ગયેલો વિકલ્પ જે આપણને અસર કરે છે એના કાઉન્ટરવેટ તરીકે આપેલો છે, સામે આજ્ઞા આપી છે. એટલે એ વ્યવહારનો ઉકેલ લાવતા અને પછી કીધું જેવો ચિંતવે એવા આપણે થઈએ. એટલે આ બધી પુરુષાર્થની ભૂમિકા જે આપણને આપી છે એ આપણને આ ફળ આપે છે. જેટલો લાભ જ્યારે લેવાય એને પૂરેપૂરો લેવાનો છે. વિતરાગ વિજ્ઞાન બધું અનંત છે, પણ એનું મેઇન સ્ટેશન જે છે, જ્યાં આપણું લક્ષ્ય છે, પહેલું ગોલ એ 5 આજ્ઞાનું છે. એટલે એ 5 આજ્ઞાને પહોંચવા માટે, આ વ્યવહાર ઉકેલવા માટે આ આપણને આપ્યું છે. હું શુદ્ધાત્મા છુંનો શુદ્ધ વિકલ્પ. એટલા માટે આપતા સૂત્રમાં પણ આપણને વાંચવા મળે છે એક જગ્યાએ કે હું શુદ્ધાત્મા છું એ પરમાત્માના યાર્ડનું એક મહત્વપૂર્ણ સ્ટેશન છે, અને આ વ્યવહાર પૂરો નથી કે આપણે અંદર. એટલે એની અનુભૂતિ નહીં થવાનું કારણ આ છે. બાકી આપણને કીધું છે કે 12મા ગુણસ્થાનમાં બેસાડી દીધા છે નિશંકપણે. આ નિશંકપણું છે આપણું
તે આપણું આના કારણે છે. એટલે એનો પૂરેપૂરો લાભ લેવાનો છે. જય સચ્ચિદાનંદ. બીજા કોઈને કાંઈ ઉમેરવું છે શોર્ટ? ઓકે, તો આપણે આ પ્રયોગ કરીએ છીએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, અમને શુદ્ધ ઉપયોગપૂર્વક અમને શુદ્ધ ઉપયોગપૂર્વક સિદ્ધ સ્તુતિની સામાયિક કરવાની સિદ્ધ સ્તુતિની સામાયિક કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હું મન વચન કાયા હું મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. હું વિશુદ્ધાત્મા 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 છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવું શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું ચૈતન્ય ઘન સ્વરૂપી એવો શુદ્ધાત્મા છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અરૂપી છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અસંગ છું. હું અક્ષય છું. હું અક્ષય છું. હું અક્ષય છું. હું અક્ષય છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું અમૂર્ત છું. હું અચ્યુત છું. હું અચ્યુત છું. હું અચ્યુત છું. હું અચ્યુત છું. હું અજન્મ છું. હું અજન્મ છું. હું અજન્મ છું. હું અજન્મ છું. હું અમર છું. હું અમર છું. હું અમર છું. હું અમર છું. હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધાત્મા 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 છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું. હું અવ્યાબાદ સ્વરૂપી છું. હું પરમાનંદ સુખ સ્વરૂપ વાળો 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 છું. હું ટંકોત કિરણવત એવો શુદ્ધાત્મા 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 છું. હું સ્વ પર પ્રકાશક 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 એવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો 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 શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ 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 દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર 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 ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું
શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છો. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છો. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છો. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો છો. હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. જ્ઞેયો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત જ્ઞાન વાળો છું. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધ આત્મા 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 છું. હું અનંત દર્શન વાળો 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 છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. દ્રશ્યો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત દર્શન વાળો છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધ આત્મા 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 છું. હું અનંત શક્તિ વાળો 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 છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિ વાળો છું. હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા 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 છું. હું અનંત સુખનું ધામ 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 છું. મોહનીય
અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. મોહનીય અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખનું ધામ છું. હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા 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 છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ક્રોધ માન માયા લોભ એ ગુરુ લઘુ સ્વભાવના છે. ક્રોધ માન માયા લોભ એ ગુરુ લઘુ સ્વભાવના છે. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. હું અગુરુ લઘુ સ્વભાવ વાળો છું. ક્રોધ માન માયા લોભ એ ગુરુ લઘુ સ્વભાવના છે. ક્રોધ માન માયા લોભ એ ગુરુ લઘુ સ્વભાવના છે. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. દ્રવ્ય કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. જ્ઞાન દર્શનાદિ અનંતા ગુણો થકી હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું અવિનાશી છું. હું અવ્યય છું. હું અવ્યય છું. હું અવ્યય છું. હું અવ્યય છું. હું સૂક્ષ્મ છું. હું સૂક્ષ્મ છું. હું સૂક્ષ્મ છું. હું સૂક્ષ્મ છું. હું કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર 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 છું. હું નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મલ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું. હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ 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 છું. તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ 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 જ છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન
વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓના સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓના હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. ટંકોત્કીર્ણ છું. આનંદ સ્વરૂપ છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. હું શુદ્ધ આત્મા 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 છું. હું નિશ્ચય નિર્ણયથી કેવળ 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 શુદ્ધ આત્મા છું. 1 મિનિટ માટે આંખો બંધ રાખજો અને હું શુદ્ધાત્મા છું મનમાં બોલજો. હું કહું નહીં ત્યાં સુધી. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું મનમાં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેવું લાગે છે? સ્થિર થઈ જાય અંતસ્કરણ, નિરાકુરતા રે. પ્રકૃતિમાં ઉથલ પથલ થઈ હોય, બધી શાંત થઈ જાય. પોતે પોતાના આત્મા પ્રકૃતિથી છૂટો પડે, પોતે શુદ્ધાત્મામાં સ્થિર થાય ને તો સામે શુદ્ધાત્મા દેખાય. આપણે આગ્રહ પકડો જતા રહે. સામો કરતા અકર્તા એટલે સામો અકર્તા દેખાય. આપણે જ ભગવાન પદમાં સ્થાપિત થઈ જઈએ પછી પ્રેમ ઉભરાય, આનંદ ઉભરાય, એટલે ક્ષમા અપાઈ જાય, સામાને માફ કરી દેવાય, કરવું ના પડે. હું આનંદમાં છું, કરુણા, તારું બી કલ્યાણ ને મારું પણ કલ્યાણ. ચાલો, આપણી પાસે થોડોક ટાઈમ છે. કોઈને કાંઈ કહેવું હોય તો કહો. કે બહુ સ્થિર થઈ ગયા? કોઈને કાંઈ નથી કહેવું? આ અદ્ભુત પ્રયોગ છે. જો સફળ થાય ને તો કંઈ બોલવાનું રહેતું જ નથી. આત્મા મૌન, જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી સ્વરૂપનું છે. એ મૌન, જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદી સ્વરૂપમાં આપણે આવી જઈએ છીએ. કોઈ બોલતું નથી એટલે હું સમજુ છું હા બોલો છો. આપો અમને માઇક. માઇક નથી? 1 મિનિટ. એમ કેમ થયું? એ કંઈથી લઈ
અહીંયાથી. હા, એક મિનિટ, આમનું પતે પછી પ્લીઝ તમે. હા, જય સચ્ચિદાનંદ. હમ. આ શીશ સ્તુતિ બોલતા પહેલા આપણે શું બોલવાનું કે આની હું શુદ્ધ આત્મા છે, આના નીરુબેન શીશ સ્તુતિઓ બોલે છે, એ ચાલુ કેવી રીતના કરવાનું એનો? આપણે એનો હમણાં જે ઉપયોગ કેવી રીતના આપણે રાખવાનો? આપણે જે વિધિ બોલ્યા આવે એટલી જ, બહુ ડખો કરવાની જરૂર નથી. હા. એ સમજવા માટે બરાબર છે, હા. સમજવા માટે છે. હા, સમજ અંદરથી સમજવા માટે. હું બોલે છે, હું હું અંતરાત્મા દશાવાળો હું બોલે છે, એટલું જ રાખો ને. અચ્છા, હું અંતર. જ્યારે બહુ સમજમાં ના આવે ને તો હા. જ્ઞાનીએ કીધું જેમ કરીએ જવાનું, સમજ એની મેં આવી જશે. આવરણ તૂટ્યા નથી ને એટલે હમ. બુદ્ધિથી આ વાતને સમજવા જશો ને તો ગુચાશો, શબ્દો પકડી પકડીને ચાલશો એટલે ભયંકર ગુચામણ થશે. આ આપતો પુત્ર આમ બોલે છે, આ આપતો પુત્ર આમ બોલે છે, સાચું કયું? પઝલ. વાસ્તવિકમાં અંતરાત્મા વાળો હું બોલે છે, જે હું નામધારી હતું હવે એ કહે છે હું આ છું, એટલે હું આ છું થવા માટે એ બોલે છે. બસ લાંબુ વિચારશો નહીં, બોલીએ જાઓ, આવરણ તૂટશે ને એની મેં તે સમજાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. અત્યારે આપણે જે બી પ્રયોગ કર્યો ને તે 80% કે 90% કે 95% ચરણ વિધિ જેવો થઈ ગયો છે. એટલી એકાગ્રતા, એટલી શાંતિ ને એટલો આનંદ આવ્યો છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે બરાબર, એટલે આજે આ તો તમને એક બતાવ્યું કે આ રીતે પ્રયોગ કરાય, આ રીતે એનો અનુભવ થાય, એટલે ઘરે પણ તમે આ વસ્તુ કરી શકો છો. એ જ ચરણવિધિના વાક્યો. આ તો આપણે મર્યાદા સમજીને બે વાર બોલ્યા છે, તમે 5 વારે બોલી શકો છો, 10 વારે બોલી શકો છો. અને મુખ્ય 4 ગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ લઈને એ બી 25 વાર બોલી શકો છો. એમાં પરમ્યુટેશન કોમ્બિનેશન્સ તમે તમારી રીતે ગોઠવી શકો છો. ઉપયોગ રહેવો જોઈએ, આત્મસ્થિત થવું જોઈએ. આ તો પ્રિલિમિનરી તમને બેઝિક સમજ આપી અને બેઝિક પ્રયોગ કરવાની રીત આપી છે. એ કરતાં 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 તમને પોતાની મેં તે સમય જતા એમાં જેમ જેમ ઓલું વધશો તો તમને એમાં શું રિફાઇનમેન્ટ્સ કરાય, કઈ રીતે થાય, અને તમને અનુભવ ઠોસ થશે. વાત સમજાય છે, વાત ક્લિક થાય છે, મારી વેદના ઓછી થઈ, એવા તો ઘણા બધા અનુભવ છે. બહુ જ વેદના હોય ને આવ્યા બાદ બોલે ને આખું ઉડી જાય છે. સમયની મર્યાદા છે એટલે એમાં નથી જતો. કોકને કંઈ કેવું છે નહીં? ઓકે, હા. એટલે આ તો બહુ જ બેઝિક લેવલ, ઘણા લોકો નવા છે, પહેલી વાર જાણતા હશે, સમજતા હશે, એટલે મેં બહુ સિમ્પલ અને બેઝિક રાખ્યું છે. આમાં આગળ વધારે વિવરણ થાય, પણ અહીંયાથી શરૂ કરો, બાકડની બધી વસ્તુઓ તમને પોતાને સમય જતાં સમજાશે. ઓકે, ટ્રાયલ છે. આ આખી શિબિરનો ઉદ્દેશ છે કે અનુભવ અહીંયા જ કરો. છૂટાપડાના જે પ્રયોગો દાદા ભગવાને બતાવેલા છે એના પ્રયોગ કરો, અનુભવ લ્યો, તમને ખબર પડે હા આ વસ્તુ મને ફાવી, હું આ કરીશ. એ જ ઉદ્દેશ છે. હવે આપણે એક જાહેરાત આવી છે કરવાની કે કવિરાજના પદનું એ જે આખું MP3 પ્લેયર એક આપણે રાખેલું એ ઓફિસમાં અત્યારે 4 થી 6 દરમિયાન આપણો સત્સંગ 6 વાગ્યા પછી જે આપણો સત્સંગ પૂરો થશે તો ઓફિસમાં જેને આ જોતું હોય તો ત્યાં અત્યારે ઉપલબ્ધ છે. એની કિંમત 1100 રૂપિયા રાખી છે. આની કિંમત 1100 રૂપિયા રાખી છે. જેને જોતું હોય 6 વાગ્યા પછી. આમાં કવિરાજના ઘણા બધા પદો છે અને કયા પદો છે એની નામાવાળી ઇન્ડેક્સ પણ છે. આ જાણેલું છે, બધા જાણે છે, પણ જો કોઈ રહી ગયું હોય ને લેવું હોય 6 વાગ્યા પછી ઓફિસથી મળશે. હવે ચાના બ્રેક પહેલાં બે લાઈન બોલ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે આત્મ સ્વ કલ્યાણ સ્રવર, હે આત્મ સ્વ કલ્યાણ સ્તવર, અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારો.
अब એવું જો વરદાન કે હું કાયમ સુખમાં રહું. હે આત્મ સ્વ કલ્યાણ સ્રવર હે આત્મ સ્વ કલ્યાણ સ્તવર અબ એવું જો વરદાન કે હું કાયમ સુખ મારો. अब एवो दो वरदान के हूँ कायम सुख मारो. જળને ભજતા લૌકિક દુઃખ जड़ने भजता लौकिक दुख પ્રસવ ધર્મી પ્રકૃતિ મુખ प्रसव धर्मी प्रकृति मुख ચેતન ભજતા અલોકી સુખ चेतन भजता अलोकी सुख સ્વતત્વામૃત દ્રવણ અખૂળ स्वतत्वामृत द्रवण अखूल આત્માનો પ્રકાશ અકર્તા કર आत्मानो प्रकाश अकर्ता कर સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ સૌ સંગી ક્રિયાથી અસંગ છે જો જાણક તે નિર્ભવ. હે આત્મ સ્વકલ્યાણ સ્રવર હે આત્મ સ્વકલ્યાણ સ્તવર અબ એવું દ્યો વરદાન કે હું કાયમ સુખ મારો. अब एवो दो वरदान के हूँ कायम सुख मारो. સુંદર, બહુ સુંદર પ્રદીપાનંદજી. કવિરાજ પણ કેટલી સરસ દાદાની આખી વાતો પદ્યમાં વણાય છે કે એ બી આપણે ગાઈએ તો ઘણું બધી જાગૃતિ વધે એમ છે, ઘણો બધો લાભ થાય એમ છે. આજે સ્થિરતામાં બેઠા છો તો એટલી જ સ્થિરતાપૂર્વક શુદ્ધ ઉપયોગપૂર્વક ફાઇલ નંબર 1 ને હવે ચા પીવડાવવા લઈ જશો. હવે તો થોડુંક જોવા જાણવાનું ચાલુ થશે. ચામાં મજા આવી કે ના આવી એ વિચારને તો જોજો, ભલે મજા ના આવી. થોડુંક જોવાનું ચાલુ રાખજો. ઓફ પીરિયડમાં બી જ્ઞાતા દ્રષ્ટા ફાઇલને વાત કરો. ઘણા બધા ચાલુ કરી દીધું છે, બુદ્ધિને શાંત કરી દીધી, મનને શાંત કરી દીધું. આ જ કરવાનું છે. નાની નાની વસ્તુ કરો, કોઈ હાઈફાઈ કરવાનું નથી. અક્રમ વિજ્ઞાન મહા સહેલું છે, ખીચડી કરતાં સહેલું છે, એટલે આપણે સહેલું જ રહેવા દેવાનું છે. કોઈ ટફ કરવાની જરૂર નથી. આ તો પ્રયોગ બતાવીએ છે, પણ ચાલુ તો પાપા બગલીથી જ કરવાનું છે. દાદા અમને આમ જ એન્કરેજ કરીને જ ઉપર ચડાવેલા છે. એટલે ભગવાન પદ સુધી જવાનું એટલે થોડીક વાર લાગશે, પણ ધીમે ધીમે જશું. વાંધો શું છે? મજા કરતાં કરતાં જશું, મોનથાળ ખાતા ખાતા જઈશું. આજે નથી, પણ ગમત સાથે જવાનું છે. એટલે પ્રોગ્રામ થોડી કહી દો. 3:30 થી 4 ચાનો વિરામ, 4 થી 6 ઉંમર મુજબ ક્લાસ. કાલની જેમ 4 થી 6 ઉંમર મુજબ ક્લાસ. એટલે તમે જે ઉંમરમાં જે ક્લાસમાં ગયા ત્યાં જ બેસવાનું છે. જો કોઈને ખ્યાલ ના હોય તો ત્યાં બોર્ડ પર લખેલું છે. 6 થી 7:30 પ્રસાદનો વિરામ રહેશે. ત્યારબાદ 7:30 વાગે આપણે ફરી અહીંયા ભેગા થઈએ છીએ. 7:30 થી 8 આપણે આરતી, અને 8 થી 9:30 પછી આ રીતે આપણે અનુભવનો સેશન રહેશે, પુરુષાર્થનો સેશન રહેશે. પણ આજે હું અપેક્ષા રાખું છું કે આજે અમને બોલવાનો વારો આવશે નહીં.
8 વાગે તમારી પાસે ઘણો બધો અનુભવનો સ્ટોક થઈ ગયો હશે અને તમે જરૂરથી તમારા અનુભવ કહેજો. એકબીજાના અનુભવથી બી બહુ શીખવા મળે છે. 9:30 પૂર્ણાહુતિ, કાલે સવારે 6:30 વાગે વિધિ, બાકીનો પ્રોગ્રામ પછી કહીશું. અત્યારે 3:30 થી 4 ચા, 4 થી 6 ક્લાસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.